આજનો દિવસ દાદા ગુરુદેવનો દીક્ષા અને આચાર્ય પછીનો શુભ દિવસ છે. ધર્માનુરાગી ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવાર ધર્મલાભ દેવગુરુની કૃપાથી શાતા વર્તે છે. વાત કરવી છે વૈશાખ સુદ પંચમીના શુભ દિવસની. આજના દિવસની વિગત ન જાણે તો પણ દિવસ ફીકો જાય એવો મહત્વપૂર્ણ આજનો દિવસ છે. આમ તો વૈશાખ એટલે બળબડતો અને ધગધગતો દિવસ, પરંતુ આજના દિવસે મહત્વપૂર્ણ ઘટના બની હતી. તે ઘટના અર્થાત આજથી 177 વર્ષ પૂર્વેના સાલિભદ્ર કહી શકાય તેવા આપણા દાદા ગુરુદેવની એટલે કે રત્નરાજ ઋષભદાસજી પારેખની દીક્ષા ઉદયપુર નગરમાં પ્રભુ વીરની પરંપરામાં થયેલી પૂજ્ય પ્રમોદ સુરેશ્વરજી મહારાજ સાહેબના હસ્તે થઈ હતી. સોનામાં સુગંધ અને કેસરમાં કસ્તુરી ભળે તેમ આજના દિવસે 157 વર્ષે પૂર્વે દાદા ગુરુદેવ અર્થાત પૂજ્ય મુનિરાજ શ્રી રત્ન વિજયજી મહારાજ સાહેબની આચાર્ય પદવી રાજસ્થાનના આહોર નગરની અંદર પૂજ્ય આચાર્ય ભગવાન કે જે વીર પ્રભુની 67મી પાટના ગચ્છ નાયક એવં જીન શાસનની ભટ્ટારક પદવીને ધરનારા પૂજ્ય પ્રમોદ સુરીજી મહારાજાના હસ્તે થઈ હતી. નવકાર મહામંત્રના ચતુર્થ તીર્થ સમાન માળવાના રીંગનોદનગરમાં આજના દિવસે પૂજ્ય ચંદ્રપ્રભુ સ્વામીની દાદાની પ્રતિષ્ઠા થઈ હતી. તો શકલારજ સ્તોત્રમાં જેનો ઉલ્લેખ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજ સાહેબે કર્યો છે, એવા સ્વર્ણગિરી તીર્થના આધારધામ જાલોરમાં આજના દિવસે 25 જીન બિંબોની પ્રતિષ્ઠા પૂજ્ય આચાર્ય ભગવાન યતીન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના હસ્તે થઈ હતી. તો હવે વાત કરીએ નાના બાળકોના સત્વ અને શાસન પ્રત્યેની ગજબ ખુમારીની. નામ છે તીર્થા જયભાઈ વોહેરા. જન્મ પછીથી ચોવિયાર એમ કહીએ તો પણ અતિશયોક્તિ ન કહેવાય. અભક્ષ્ય ખાનપાન ત્યાગ, પ્રતિદિન અષ્ટપ્રકારી પૂજા, ગુરુવંદન, પાઠશાળા, આ બાબતમાં તો પૂછવાનું શું. એ દીકરીની સંસ્કારદાતા માતા છે રાજવીબહેન વોહેરા અને દાદા તથા પરદાદા જિજ્ઞેશભાઈ વાઘજીભાઈ વોહેરા વિશ્વાસ છે જે અદ્ભુત પાઠશાળાના સંચાલન પણ કરે છે. આ પરિવારના સંસ્કારો દીકરીમાં આવ્યા છે અને નાનકડી તીર્થા માત્ર 2-2.5 વર્ષે પણ શાસન પ્રભાવનાનું નિમિત્ત બની રહી છે. ધન્ય પરિવાર, ધન્ય શાસન. આજના દિવસે આ શાસનને વાગોળતા જ રહીએ એ જ ભાવ. લિખિતક ગુરુ જયંત અંતેવાસી મુનિ જીનાગમ રત્ન વિજયજી મહારાજ સાહેબ. વૈશાખ સુદ પાંચમ 2080 નવસારી દાદાવાડી. આપ સૌને ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવારના પ્રણામ. જય જીનેન્દ્ર.